તાજેતરમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા તથા જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાની આગેવાની અને નેજા હેઠળ જૂનાગઢ મહાનગરના સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં આ સંગઠનમાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મંત્રી તરીકે મિલનભાઈ ભટ્ટની મહાનગરના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેના નિમણૂકને આવકારીને એનડીએ ગ્રુપના નહેરુ પાર્ક સોસાયટી દ્વારા મિલનભાઈ ભટ્ટનું ભવ્યમાં ભવ્ય સાલોટાડી સન્માન કરી પુષ્પગુચ્છ આપી અને ભવ્ય એકંદરનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના સભ્યો યોગેશભાઈ મણિયાર, રીતેશભાઈ પારેખ, પત્રકાર જૂનાગઢ હાર્દિકભાઈ યાદવ, પ્રેમભાઈ કાંતાણી, ભાવેશભાઈ ઠકરાર, પપ્પુભાઈ ઉનરકર, ભૂપતભાઈ મસરૂ, અનિલભાઈ જિલ્લાણી, મિલનભાઈ બાથાણી, માધવભાઈ મસરૂ, સોહિલભાઈ વિઠલાણી, કુશલભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ, નિલેશભાઈ ઠકરાર, ભાવિનભાઈ તથા નિલેશભાઈ અઢિયાએ હાજરી આપી અને મિલનભાઈ ભટ્ટને શુભેચ્છા આપી પુષ્પગુચ્છ આપી સાલોટાડી સન્માન કર્યું હતું. ફોટા જ પાડે છે ક્યારનો. આની લેવાની મારું સ્વાગત ઈ કરે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જુનાગઢ શહેર ભાજપના કાર્યકરોની નિમણૂક કરેલ છે, જેમાં શ્રી મિલનભાઈ ભટ્ટ કે જેઓ વોર્ડ નંબર 11ના પહેલાં પ્રમુખ હતા અને એણે ઘણી એવી સારી સેવા બજાવી, એને અનુલક્ષીને એમને શહેરના મહામંત્રી બનાવેલ છે. એ બદલ NND ગ્રુપ એનું શુભેચ્છા અને સ્વાગત કરે છે અને મીઠા મોઢા કરાવી એમને આગળ વધે એવી ઉત્તરોત્તર પ્રગતિના પંથે જાય એ બધી શુભેચ્છા પાઠવી છે. આગામી સમયમાં મહાશિવરાત્રિનો મેળો યોજનારો ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે થઈને જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભવનાથ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે જમીનનો કબજો કરીને ગેરકાયદેસર ઝૂંપડા અને મકાનો બનાવવા તેને લઈ અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભવનાથના સુદર્શન તળાવ પાસે આવેલા શિવગીરી ગુરુ જયદેવગીરી દ્વારા પણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેથી ADM શ્રી ચરણસિંહ ગોયલ સાહેબ તેમજ પોલીસના કાફલા સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી અને ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થળ પરથી 60 જેટલા હથિયારો મળી આવ્યા હતા. મુદ્દાને લઈને પોલીસ દ્વારા શિવગીરી ગુરુ જયદેવગીરી અને તડીપાર કરવાની તજવીજો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વધુમાં DYSP શ્રી અને ચરણસિંહ ગોયલે જણાવ્યું હતું. થોડીક વારમાં વિખાઈ જાય પાછું ભાઈ, વોક થ્રુ મારે ને એટલે
સેટર વાળો તો હોય ને. હા તો પછી બાપુ છે. હા આપણે સેટર વાળો જ અહીંયા. હવે સેટર વાળો તો હોય ને. હા તો પછી બાપુ છે. હા સાહેબ નીકળી ગયા. અરે કાંઈ નહીં થાય. ફોટો પડીને અરે કાંઈ ન થાય પણ મોકલવાનો હતો તમારા ત્યાં વિડિયો ફોટો. કેટલાય છે એવા. આપણે સેટર વાળો જ અહીંયા. હવે સેટર વાળો તો હોય ને. હા તો પછી બાપુ રવિને ન ખબર પડે આમાં સેન્સિટિવ મેટર છે. કેટલાય છે એવા. આપણે સેટર વાળો જ અહીંયા. હવે સેટર વાળો તો હોય ને. હા તો પછી બાપુ આપણા આગળ એવું ને તો
જી સર. ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિ મહામેળો થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય, આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે. આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરી અને સુદર્શન તળાવની પાળે રહેતો હતો. તો એનું પણ સરકારી જગ્યામાં દબાણ હતું, એ દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે. આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો, મારતો, એમના હાથ ભાંગી નાખે, આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમનાથી સમગ્ર વિસ્તારમાં વ્યાપારી અને તમામ જે રહેવાસીઓ છે એમની ફરિયાદ હતી કે એમનો ખૂબ ત્રાસ છે, ખૂબ માથાભારે અને ભયજનક માણસ છે અને કોઈ પર હુમલો કરતા ક્યારેય ખચકાતો નથી. એટલે આજે આ વ્યક્તિ છે એનું દબાણ છે એ તોડી પાડવામાં આવ્યું છે અને એના ઉપર જે સર્ચ કર્યું તો એના ઘરમાંથી 50-60થી વધારે હથિયારો પણ મળી આવ્યા છે. આ તમામ હથિયારો કબજે લઈ અને પોલીસને સોંપવામાં આવેલા છે અને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં આ વ્યક્તિ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી મહાશિવરાત્રિના મેળાને લઈ ભવનાથ વિસ્તારમાં એસડીએમ શ્રીની અધ્યક્ષતામાં જે ગેરકાયદેસર દબાણો જે થયેલા છે તેને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા એક શિવગીરી ગુરુ જયદેવગીરી મહારાજ, તેમનો શિષ્ય આ શિવગીરી છે, તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે. આ ફરિયાદના આધારે એસડીએમ સાહેબશ્રીની અધ્યક્ષતામાં ભવનાથ પીએ અને તેમની ટીમને સાથે રાખી અને ત્યાં ચેક કરવામાં આવેલું તો તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં ધારિયા, તલવારો, કુહાડી એવા હથિયારો મળી આવેલા છે. આને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેના વિરુદ્ધ 307 દાખલ થયેલી છે. સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે. અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે. આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રિના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત એસડીએમ કચેરી જૂનાગઢ ખાતે મોકલી આપેલ છે.